વાત અમદાવાદની કરીએ। અમદાવાદ શહેરમાં મોટા નવરાત્રી આયોજનોને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ફાયર વિભાગે કુલ 21 મોટા ગરબા આયોજકોને ફાયર એનઓસી આપી છે। ફાયર વિભાગ પાસે અત્યાર સુધીમાં કુલ 70 અરજીઓ આવી છે। નિયમોનું પાલન કરનાર ગરબા આયોજકોને જ પરવાનગી અત્યારે અપાઈ રહી છે। અત્યાર સુધીમાં પોલીસ વિભાગ પાસે કુલ 82 અરજી આવી છે। ફાયર એનઓસી સિવાય મોટા ગરબા આયોજકોને પરવાનગી અપાતી નથી। જે આયોજક ફાયર એનઓસી જમા કરાવશે તેને જ મંજૂરી અપાશે। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, અમદાવાદમાં કેટલી અરજીઓ થઈ છે, કયા કયા સ્થળો પર ખાસ મંજૂરી અપાઈ છે? કારણ કે આજથી તો નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે, રાત્રે સૌ કોઈ ગરબે ઘૂમશે એ પહેલા અત્યાર સુધીમાં કેટલી અરજીઓ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા મંજૂર થઈ છે? વિધિ, સૌથી પહેલા તો જે ઘટનાઓ અત્યાર સુધીમાં સામે આવી છે, જેમ કે ટીઆરપી મોલ જે છે, ટીઆરપી મોલમાં જે આગ લાગી હતી અને એ પછી હાઈકોર્ટ દ્વારા પણ જે પ્રકારે કોમ્પ્લાયન્સ જે છે ફાયરના એનઓસી ને લઈને સાથે બીજા બધા જે નિયમો ફાયરના લઈને જે ફોલો કરવા પડતા હોય છે, કારણ કે ગરબા જે થતા હોય છે એ જગ્યા ઉપર ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે અને સાથે ફાયર કમ્પ્લાયન્સ પણ એટલું જ જરૂરી છે, સાથે સુરક્ષા પણ એટલી જ જરૂરી છે। ત્યારે અલગ અલગ વિભાગો જે છે એ એમના હિસાબે આ પરમિશન આપતા હોય છે। પોલીસ વિભાગ પાસે પણ જે છે મંજૂરી માટેની અરજીઓ લગભગ 80ની ઉપર આસપાસ અરજીઓ પોલીસ વિભાગ પાસે પણ પહોંચી છે। સાથે ફાયર એનઓસી જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં ક્રાઉડ એકત્રિત થશે અને જે ફાયરના જે નિયમો છે, લગભગ 30ની આસપાસના જે નિયમો છે એ નિયમોનું પાલન કરાવવા માટેની જે જવાબદારી છે ફાયર વિભાગ પાસે છે। અને અત્યાર સુધી જે 70 જેટલી અરજીઓ આવી છે એમાંથી નિયમોનું પાલન કરનાર અને સ્થળ ઉપર એ પ્રકારની વ્યવસ્થા કરનાર આયોજકોને જ જે છે પરવાનગી આપવામાં આવી રહી છે। 21 જેટલા જે આયોજકો છે એમને અત્યાર સુધી પરવાનગી અપાઈ છે અને પ્રોસેસ ઓનગોઈંગ છે। હજી પણ આજના સાંજ સુધીમાં જે આયોજન છે, આયોજનના ભાગરૂપે બીજા આયોજકોને પણ મંજૂરી આપવામાં આવી શકે છે, પરંતુ કમ્પ્લાયન્સ જે છે એ થાય એના આધારે ફાયર વિભાગ જે છે એ આ મંજૂરી આપી રહી છે। ઓકે સચિન, આભાર જાણકારી બદલ।